14ના હંગામી ધોરણના દબાણોનો સફાયો કરવામાં આવ્યો. વોર્ડ નંબર 7 અને 14ના હંગામી ધોરણના દબાણોનો સફાયો કરવામાં આવ્યો. પાલિકાની દબાણ ટીમનો નાગરવાડા સલાટવાડામાં સફાયો કર્યો અને સમયાંતરે કરવામાં આવશે કામગીરી. વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારથી નાગરવાડા સલાટવાડા સુધીના તમામ વિસ્તારોમાં પાલિકાની દબાણ ટીમ ત્રાટકી હતી. દબાણ ટીમે દુકાન બહાર લટકનિયા કે પછી હોર્ડિંગ મૂકી દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી હતી. આ કામગીરીને પગલે દબાણકર્તાઓમાં નાસભાગ મચી હતી. આ કામગીરી વેળા ઝોન 4 ડીસીબી પન્ના મોમયા, ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનને ઉપસ્થિત રહી કામગીરી હાથ ધરી હતી. તેમજ વારંવાર થતા દબાણને લઈને દબાણ હટાવ કામગીરી સમયાંતરે કરવામાં આવશે તેમ ડીસીબીએ જણાવ્યું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને જે સલાટવાડા નાગરવાડા રોડ છે ત્યાં બંને બાજુ એસેસરીઝની દુકાનો છે જે રોડ ઉપર કામ કરે છે, જેના કારણે બંને બાજુ ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલે આજે અમે લોકો ઝોન 4 પોલીસ, ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન ત્રણેય ટીમ ભેગા થઈ અને આ રોડ ઉપર આજે દબાણ ભરવાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ કામગીરી અત્યારે ચાલુ છે. વારંવાર કરવામાં આવશે જેથી કરીને આ રોડ પર દબાણ ન થાય અને ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય. વોર્ડ નંબર 7 અને 14ની ડીસીપી મેડમ મોમિયા મેડમની સાથે રહીને અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સાથે રહીને કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ફૂલવાડી નાકા સુધીની હંગામી દબાણોની કાર્યવાહી કરવામાં આવી છે.